અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે આગ લાગી છે। ઓઇલ બેરલની દુકાનમાં ભીષણ આગ લાગી। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ઘટનામાં કોઈ હાલ જાનહાનિના સમાચાર નથી। ચંડોળા તળાવ પાસે આગની ઘટના સામે આવી છે કે જ્યાં ઓઇલ બેરલની દુકાનમાં આગ ભભૂકી ઉઠી છે। ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર મોજૂદ છે। ઓઇલ બેરલમાં આગ ભભૂકી છે। ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાના જે પ્રયાસ છે તે ચાલી રહ્યા છે। ઓઇલ બેલરની દુકાનમાં આગ લાગી છે જેના કારણે વિકરાળ આગ છે। ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આસપાસના લોકોમાં ભાગદોડ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલી આ ઓઇલ દુકાન છે કે જ્યાં ભીષણ આગ લાગી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જે કશ્યપ, આગ લાગી છે, હાલ કેવી પરિસ્થિતિ? કોઈ ચંડોળા તળાવની સામે આવેલ એક ઓઇલનું જે ગોડાઉન હતું ને તેમાં અચાનક જે છે તે આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતા ફાયર વિભાગને બોલાવવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા 5 ગાડીઓ છે તે સ્થળ ઉપર મોકલી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। આગ કયા કારણોસર લાગી છે તેને લઈ અને હજી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હવે આ આગ લાગી છે તેનું કારણ જાણવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી છે। જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।